જ્યારે તમારા શરીર ઉપર ખાખી હોય છે ત્યારે ખાખીનું ગુમાન ચોક્કસ હોવું જોઈએ, પણ આ ખાખી લોકોને ડરાવવા માટે નહીં, આ ખાખી લોકોના રક્ષણ માટે છે. આટલી જ સમજ જો હોય તો મગજનું તાપમાન નિયંત્રણમાં રહે છે. પણ 41 વર્ષ પહેલાં મગજનું તાપમાન ગુમાવનાર ગુજરાતના પૂર્વ આઈપીએસ અધિકારી અને ડીજીપી જેમણે કોંગ્રેસી નેતાઓને ગાળો ભાંડી ફટકાર્યા હતા, તેમને કચ્છની અદાલતે 3 મહિનાની સજા ફટકારી છે. આજે એનો ચુકાદો આવ્યો છે અને કચ્છની અદાલતે કુલદીપ શર્માને દોષિત માન્યા છે. તેમની સાથે રહેલા પોલીસ અધિકારી ગિરીશ વસાવડાને દોષિત માન્યા છે. 3 મહિનાની સજા અને ₹1000નો દંડ ફટકાર્યો છે. આમ 41 વર્ષ પછી સજા થઈ છે. કાયદો એવું કહે છે કે ગુનો ક્યારેય મરતો નથી, ન્યાય તો મળે છે, ન્યાય મોડો મળે છે, પણ ન્યાય આટલો બધો મોડો મળે છે તેની ખબર નહોતી. 41 વર્ષ પછી કુલદીપ શર્માને સજા થાય છે. સમય કેવો બદલાયો તમે જુઓ. જે કુલદીપ શર્માના નામની ધાક હતી, કુલદીપ શર્મા આજે કોંગ્રેસમાં છે અને ફરિયાદી પણ કોંગ્રેસના છે. આમ કોંગ્રેસમાં જ રહેલા લોકોએ ફરિયાદ કરી હતી. કોંગ્રેસમાં આવેલા કુલદીપ શર્માને આજે સજા થઈ છે.